સુફલમ યોજના અંતર્ગત ખેડૂતોને સ્વખર્ચે માટી ખનિજ સિવાયની હોય ખેતરોમાં નાખવા માટે કે એ સામાજિક કામ માટે માટીનો ઉપયોગ કરવો હોય તો સ્વખર્ચે ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે જે તે વિભાગ દ્વારા. તેમાં સરકાર દ્વારા કોઈ પણ ચૂકવણું કરવામાં આવતું નથી. નહીં, જે ડિપાર્ટમેન્ટલ કામ હોય છે તે અલગ જ ચાલતા હોય છે. કઈ રીતે હોય છે? ડિપાર્ટમેન્ટલ કોઈ પણ કામ હોય જેમ કે ચેક ડેમ રિપેરિંગ અથવા તો ડિસિલ્ટિંગના, તે ડિપાર્ટમેન્ટલી જ ચાલતો હોય. તેને અને ખેડૂતોને કંઈ સીધું કનેક્શન નથી. ખેડૂતો સ્વખર્ચે મંજૂરી પ્રમાણે માટી ઉપાડીને ખેતરમાં નાખે છે. તેમાં ખેડૂત દ્વારા જે માટી કાઢવા માટે કે જે ખર્ચો થાય એ સ્વખર્ચે હોય છે. તેમાં સરકાર શ્રી દ્વારા ચૂકવણું કરવામાં નથી આવતું. જે સ્વખર્ચે ખેડૂતો માટી ઉપાડવા માટે તળાવ કે તેમાં જેસીબી દ્વારા માટી ઉપાડે તો જેસીબી અને તેને જે પ્રાઇવેટ રીતના કોઈ પણ ખર્ચો આપતા હોય તે હોય છે. બાકી તેમાં સરકારી ખર્ચાનું કંઈ પ્રાવધાન નથી. એવી તમે જે રીતના કહો છો કે હક જમાવીને વેચતા હોય તે ગેરકાયદેસર કહેવાય. જે તે વિભાગનું તળાવ કે નદી જે તે વિભાગ હસ્તક આવતી હોય તેમને કોન્ટેક્ટ કરી શકાય, તેના ધ્યાનમાં મૂકી શકાય. ગેરકાયદેસર જે આ કરતા હોય તેના દ્વારા ખાણ ખનિજ વિભાગ, કલેક્ટર અને જે તે વિભાગ એક્શન લઈ શકે. હું એટલું કહેવા માંગીશ કે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ખેતરોમાં સુધારો આવે અને તળાવ ઊંડા થાય એ હેતુથી સરકાર શ્રી સ્વખર્ચે ખેડૂતોને માટી ઉપાડવાની છૂટછાટ આપતા હોય છે ખનિજ સિવાયની. એમાં જો કોઈ પણ અન્ય બીજા કોઈ દ્વારા હક જમાવી અને માટી વેચાણ કરવામાં આવે કે અન્ય કોઈ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા જો માંગણી કરવામાં આવે તો અત્રેની કચેરી, જે તે વિભાગ અને કલેક્ટરશ્રીમાં સંપર્ક કરવો.